સ્વામીજી કહે છે, ભરતજીનું ચરિત્ર આવું અદ્ભુત છે, પરમ પુનીત છે, કોણ આનું વર્ણન કરી શકે? શેષ અને શારદા પણ ભરત ચરિત્રની ગાથાનું વર્ણન ના કરી શકે એવી છેલ્લે ઘોષણા કરતા ગોસ્વામીજી કહે છે, સિયે રામ પ્રેમ પિયુષ પૂરન ઓત જન્મના ભરત કો મુનિ મન અગમ યમનિયા સામદામ વિષમ વ્રત આચરત કો દુઃખ દારિદ્ર દંભ દૂષણ સુજસ મીસ अपहरत को कलिका तुलसी से सठन हकी राम सन्मुख करत को सिय राम प्रेम पीयूष पूरन होत जन्मना भरत को सिय राम प्रेम पीयूष पूरन होत जन्मना भरत को। ગોસ્વામીજી કહે છે, સીતારામજીના ચરણોમાં પ્રીત ભર્યું જો આ ભરતજીનું દિવ્ય ચરિત્ર ના હોત તો સંસારને રામચરણોમાં પ્રીત ક્યાંયથી વધત? આવું દિવ્ય ભરતજીનું ચરિત્ર છે, જે ચરિત્રનું વર્ણન શેષ અને શારદા પણ ના કરી શકે. અને ભરતજીના ચરિત્રની કથા એકદમ વિરામ આપતા છેલ્લે હવે ગોસ્વામીજી કહે છે, ભરત ચરિત કરી નેમ તુલસી જો સાદર સુનહી સિય રામ પદ પ્રેમ અવસી હોય ભવ રસ વિરતી. આટલું કહીને અયોધ્યા કાંડને એકદમ ગોસ્વામીજી વિરામ આપે છે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિ કલુષ વિદ્વંસને વિમલ જ્ઞાન વૈરાગ્ય સંપાદનો નામ દ્વિતીય સોપાન શ્રી અયોધ્યા કાંડ સમાપ્ત. श्री सीतारामचंद्रार्पणमस्तु। बोलिए रामचंद्र भगवान, श्री बाल कृष्ण भगवान की, सदगुरु भगवान की। ओम नमः पार्वती पते हर हर महादेव। હવે સંક્ષેપમાં ગોસ્વામીજી અરણ્ય કાંડનો આરંભ કરે છે. સર્વપ્રથમ શંકરજીની વંદના કરી, પછી રામજીની વંદના કરી, અને હવે ગોસ્વામીજી કથાને આગળ વધારે છે કે સીતારામજી ચિત્રકૂટમાં નિવાસ કરે છે. એક દિવસ ઘટના ઘટી છે. લખનજી વનમાં કંદમૂળ ફળ લેવા ગયા છે અને સીતારામજી એકાંતમાં ચિત્રકૂટમાં બેઠા છે. આજે પરમાત્માએ એક દિવ્ય લીલા કરી છે. નિત્યનો નિયમ હતો કે લખનજી સુંદર પુષ્પ લાવે અને જાનકીજીને પરમાત્માને કંઈક પુષ્પ સમર્પિત કરે, એમ કંઈક શૃંગાર કરે. પણ આજે લખનજીની અનુપસ્થિતિમાં રામજીએ શું કર્યું? પોતાના હાથે કંઈક પુષ્પ એકદમ વૃક્ષોમાંથી ઝાડોમાંથી પુષ્પ લીધા છે, ઉતાર્યા છે, અને પોતાના હાથે કંઈક પુષ્પના આભૂષણ બનાવ્યા છે, અને સીતાજીને કંઈ ને કંઈ થોડોક કંઈક શૃંગાર કરે છે, અને ઇન્દ્રપુત્ર આ દૃશ્યને જુએ છે. આવી એક કથા ગોસ્વામીજી કહે છે. એક બાર ચૂની કુસુમ સુહાય, એક બાર कर भूषण राम बनाए, कर भूषण
રામજીએ પોતાના હાથે કંઈક પુષ્પના આભૂષણ બનાવી અને સીતાજીનો શૃંગાર કરે છે. માનો પરમાત્મા હવે એમ સીતાજીને કહેવા ઈચ્છે છે કે દેવી, હમણાં સુધી તો લીલા મારી હતી, પણ હવે લીલા ક્ષેત્રમાં તમારે પણ પ્રવેશ કરવો પડશે. એટલે લીલામાં હું તમારું સ્વાગત કરું છું. એટલે પરમાત્મા આજે પોતાના હાથે સીતાજીનું માનો સન્માન કરે છે. અને આ દૃશ્યને લખનજી તો વનમાં હતા, સીતારામ એકાંતમાં બેઠા છે, પણ ઇન્દ્રના પુત્ર આ દૃશ્યને જ્યારે જુએ છે તો એને એમ થયું કે જો રામજી બ્રહ્મ હોય તો બ્રહ્મ આવી રીતે કોઈ પત્નીનું સન્માન કરે, આવી રીતે કોઈ પત્નીનો શૃંગાર કરે, બ્રહ્મ કંઈક એવો હોય છે. આ સાધારણ છે કે બ્રહ્મ છે? આની પરીક્ષા કેવી રીતે થાય? અને ઇન્દ્ર પુત્ર કાગડાનો વેશ બનાવી આવે છે અને સીતાજીના ચરણના ચોંચનો પ્રહાર કરી અને એકદમ ઉડી જાય છે. એકદમ ચરણમાં રુધિર નીકળે છે. અને પરમાત્માએ જ્યારે આ કાગડાના વેશમાં ઇન્દ્રના પુત્રને જોયો અને સીતાજીના ચરણમાં એને પ્રહાર કર્યો, એકદમ પરમાત્માએ બાણ છોડ્યું છે. અને એના પાછળ બાણ જ્યારે લાગ્યું, એ ભયભીત થયો છે, દોડો પિતાના લોકમાં જાય છે. ઇન્દ્ર પાસે જઈને પ્રાર્થના કરે કે આ પાછળથી રામનું બાણ આવે છે, બચાવો. એના પિતા ઇન્દ્ર એને કહે કે હવે તો હું પણ તને ના બચાવી શકું. ત્યાંથી બ્રહ્મલોકમાં ગયો, બ્રહ્માજી પાસે શરણ લીધો. બ્રહ્માજીએ પણ રક્ષા ન કરી. એકદમ ઇન્દ્રનો પુત્ર એમ તેમ દોડે છે. છેલ્લે એકદમ દેવઋષિ નારદજી મળ્યા છે. નારદજીને પ્રાર્થના કરે છે, બચાવો, મારી રક્ષા કરો. અને નારદજી આખિર સંત છે. સંત દયાના સાગર હોય છે, કરુણાના સાગર હોય છે. દેવઋષિ નારદજીને જ્યારે ઇન્દ્રના પુત્રે જોયા છે ત્યારે આ બાણ થોડુંક પાછળ અટક્યું છે સંતના પ્રતાપે. અને નારદજીને પ્રાર્થના કરે છે, નારદ દેખા વિકલ જયંતા, નારદ દેખા વિકલ જયંતા. નારદજીએ જયંતને, ઇન્દ્ર પુત્રને જોયા અને એની વિકલતાને જોઈ, એની પીડાને જોઈ નારદજીએ નારદજીના પ્રતાપથી રામજીનું બાણ થોડું અટકી ગયું છે. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે મહારાજ, જયંત જ્યારે આવ્યો ઇન્દ્રનો પુત્ર સીતાજીના ચરણમાં પ્રહાર કરવા, તો તમે એનું નામ નથી લીધું, પણ જ્યારે હવે નારદજી પાસે જાય છે તો નામ લોચવાનું કારણ શું છે? ગોસ્વામીજી કહે કે ઈ દુષ્ટ મારી માતાજીના ચરણમાં એકદમ ચાંચનો પ્રહાર કરે, એનું મારે નામ નથી લેવું. પણ બીજા ક્ષણે કોઈએ પૂછ્યું કે મહારાજ હવે નારદ પાસે પહોંચી ગયો તો તમે શું કામ નામ લીધું? તો ગોસ્વામીજી કહે કે હવે એને સંતના દર્શન થયા, એટલે એના સંતના દર્શન માત્રથી જીવના ઘણા બધા પાપ બળી જાય છે, એટલે આનું નામ લઉં છું. નારદ દેખા વિકલ જયંતા, નારદ દેખા વિકલ જયંતા. લાગી દયા કો મલ ચિત સંતા, લાગી દયા કો મલ ચિત સંતા. સંતનો હૃદય કોમળ હોય છે. દયા લાગી ગઈ અને જયંતને સમજાવ્યો, મૂળ તું કેટલો મૂળ છે. તે અપરાધ તો રામનો કર્યો અને તું હવે રક્ષણ માટે પિતા પાસે જાય છે, બ્રહ્મા પાસે જાય છે, અથવા તો મારી પાસે આવ્યો છે. જેનો તે અપરાધ કર્યો છે એને જ શરણે કેમ નથી જતો? જ્યાં સુધી તું રામના શરણે નહીં જાય તો હવે તારી પીડા દૂર ના થાય. જયંતને સમજાવ્યો. સંત સંબોધન કરે છે, સંત માર્ગદર્શન આપે છે, તો જ જીવનું કંઈક કલ્યાણ થાય છે. જયંતને હવે ભાન થયું કે મારી ભૂલ છે
મારે તો રામજીના જ શરણે જવું જોઈએ. હવે પાછો વળીને પરમાત્માના ચરણોમાં આવીને પ્રાર્થના કરે, નાથ મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. પરમાત્મા રામજીએ થોડોક જંતને દંડ આપી એને એક આંખનો કરી, એની એક આંખ એકદમ કરી દીધી અને પાછો મોકલ્યો છે. હવે લોકો અહીં વિચાર કરે કે શું પરમાત્માએ જંતની એક આંખ ફોડી નાખી અને એક આંખનો કરીને પાછો મોકલી દીધો? શું પરમાત્મા કોઈની આંખ ફોડે છે? પણ સંતોએ બહુ સુંદર અર્થ કર્યો કે જંતને એક આંખનો કરી, અર્થાત પરમાત્માએ હવે દિવ્ય જ્ઞાનની દૃષ્ટિ આપી. જંત મોહ અંધ હતો, એને આંખો હતી જ નહીં, મોહમાં પડ્યો હતો, પણ પરમાત્માએ એને જ્ઞાનની દૃષ્ટિ એટલે એક દૃષ્ટિ કરી, માનો પાછો કરી દીધો હોય. ગમે તે હોય, જંતને ક્ષમા આપી છે, જંત પાછો વળ્યો છે. પરમાત્માને હવે એમ થયું કે આ ચિત્રકૂટની અંદર લોકો મને ઓળખવા લાગી ગયા છે, લોકોને એમ થાય છે કે આ બ્રહ્મ તો નથી, એટલે લોકો મારા પ્રતિ અમુક શંકાઓ કરે, એટલે વધારા દિવસ હવે ચિત્રકૂટમાં રહેવું મારા માટે યોગ્ય નથી. એટલે પરમાત્માએ ચિત્રકૂટનો ત્યાગ કરવાની એકદમ તૈયારી કરી. હવે પરમાત્મા સીતાજી અને લખનજીની સાથે ચિત્રકૂટનો ત્યાગ કરે છે. લગભગ સંતોનો એવો મંતવ્ય છે કે રામજીએ 13 વર્ષથી પણ વધારે સમય જે હતો એ ચિત્રકૂટમાં જ વિતાવ્યો હતો. એના પછી પરમાત્મા ચિત્રકૂટનો ત્યાગ કરે. ધીમે ધીમે યાત્રા આગળ વધી અને હવે અત્રિ મુનિના આશ્રમમાં એકદમ પ્રભુ આવ્યા છે. અત્રિ મુનિને વંદન કર્યું. અત્રિજીને બહુ આનંદ થયો છે. અત્રિજી જાણે છે રામ બ્રહ્મ છે. આદરથી સીતારામ લખનને આશ્રમમાં પ્રવેશ આપ્યો છે. સુંદર આસન આપ્યું છે. પરમાત્માને બેસાડી એકદમ સ્તુતિ કરી છે. બહુ આનંદ થયો છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ. ભજામિ તે પદાંબુજમ અકામિનામ સ્વધામદમ. ભજામિ તે પદાંબુજમ અકામિનામ સ્વધામદમ. નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ. નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ. પ્રફુલ્લ કંજલોચનમ મદાદિદોષ મોચનમ. પ્રફુલ્લ કંજલોચનમ મદાદિદોષ મોચનમ. મુનિએ સુંદર સ્તુતિ કરી છે. બહુ આનંદ થયો છે. એક રાત્રિ મુકામ પરમાત્મા અત્રિ મુનિના આશ્રમમાં કરે છે. સંધ્યાના સમયે જ્યારે સીતાજી માં અનસુયાના ચરણોમાં બેઠા છે, એકાંતમાં રામ લખન અત્રિ મુનિની પાસે છે, તે ટાઈમે માં જાનકીજીને એમ થયું કે અનસુયાજી મહાન પતિવ્રતા છે, એટલે આજે અવસર છે હું કંઈક પાતિવ્રત્ય ધર્મની વાતો માં અનસુયાજી પાસેથી પ્રાપ્ત કરું. એવા ભાવથી પાતિવ્રત્ય ધર્મની થોડીક ચર્ચા માં અનસુયાજીના ચરણોમાં મૂકી છે કે માં તમે એવી કૃપા કરો, પાતિવ્રત્ય ધર્મનો મને કંઈક ઉપદેશ આપો, જેથી મારી પ્રીત પ્રભુના પ્રતિ રામજીના પ્રતિ વિશેષ વધતી જ જાય. આજે અનસુયાજી સીતાજીને કહે કે દેવી તમે તો મહાન પતિવ્રતા છો જ, છતાં પણ આવો પ્રશ્ન કરો છો, જેથી કંઈક અમારા તમારાના વચ્ચેની જે ચર્ચા છે
ભવિષ્યમાં લોકોના માટે એક આદર્શ બની શકે અને પાતિવ્રત્ય ધર્મનો થોડોક દિવ્ય ઉપદેશ અનસુયાજી જાનકીજીને કરે છે. કહે છે કે દેવી ઉત્તમ પ્રકારની સ્ત્રી તે છે જે સ્વપ્નમાં પણ કોઈ બીજા પુરુષનું ચિંતન ન કરે, સાક્ષાત પરમાત્મા પણ સમક્ષ આવે તો પણ કોઈ પરપુરુષનું ચિંતન ક્યારે જેના મનમાં નથી આવતું, માત્ર પોતાના પતિને જ પરમાત્મ રૂપ પણ માનીને અને જે પાતિવ્રત્યનું પાલન કરે છે એ ઉત્તમ સ્ત્રી છે. મધ્યમ જે સ્ત્રી છે તે બીજા પુરુષ કોઈ પણ પુરુષને પિતા તુલ્ય, પુત્ર તુલ્ય અથવા તો ભાઈ તુલ્ય માને છે, એવા ભાવથી જે સતત પર પુરુષને જુએ છે એવી સ્ત્રી મધ્યમ પ્રકારની સ્ત્રી છે. ધર્મનો વિચાર કરીને અથવા તો કુલની મર્યાદાનો વિચાર કરીને અને પોતાના થોડાક ધર્મને એકદમ પાલન કરવાની જે ચેષ્ટા કરે છે, ભલે ક્યારે કોઈ ભૂલચૂક મનમાં આવે પણ કુલની મર્યાદાના લીધે અથવા ધર્મના ભયથી જે પાતિવ્રત્ય પાળે છે એ ત્રીજા પ્રકારની નિકૃષ્ટ સ્ત્રી છે. પણ જે સ્ત્રી સ્વેચ્છાચારી છે, સ્વેચ્છાથી ગમન કરે છે, પતિની આજ્ઞાનું પાલન નથી કરતી, એવી સ્ત્રી જગતમાં અધમ કહેવડાવવામાં આવે છે, એ અધમ સ્ત્રી ગણાય છે. એવી રીતે થોડાક શબ્દોમાં માં જાનકીજીને સ્ત્રી ધર્મનો ઉપદેશ કર્યો છે. અહીંયા લોકો વિચાર કરે છે કે સ્ત્રીના માટે તો આટલી બધી યોજનાઓ શાસ્ત્રોની અંદર બતાવી કે અમને આમ પતિવ્રત્ય પાળે, તો શું સ્ત્રી જ માત્ર ધર્મનું પાલન કરે, પુરુષને ના કરવું? લોકો કહે કે ગોસ્વામીજીએ નારી જાતિ પ્રત્યે આટલું બધું લખ્યું અને પુરુષના માટે કંઈ નહીં. પણ અહીંયા લોકો આમ વિચાર નથી કરતા કે જેટલી પાલના કરવી સ્ત્રીના માટે અનિવાર્ય છે આટલી જ પુરુષના માટે પણ છે. જેમ સ્ત્રીના ધર્મની વાત છે એમ જ પુરુષના માટે છે. પણ અહીં સીતાજીએ અનસુયાજીને માત્ર સ્ત્રી ધર્મની વાત પૂછી છે એટલે અનસુયાજીએ આટલી જ વાત કરી છે. આનો અર્થ ખોટો એમ ના કરાય કે પુરુષના માટે કોઈ મર્યાદા નથી. જેમ સ્ત્રી પતિવ્રત્ય ધર્મનું પાલન કરે એવી જ રીતે પતિનો પણ ધર્મ છે, એ પતિ પણ એક પત્ની વ્રતનું પાલન કરે. જેવી રીતે સ્ત્રીની પાળના છે એવી જ રીતે પુરુષના માટે પણ નિયમો છે. પણ અહીં માત્ર પ્રસંગવશ, કેમ કે સીતાજીએ માત્ર સ્ત્રી ધર્મની વાત પૂછી છે એટલે જ સ્ત્રી ધર્મનો ઉપદેશ આવ્યો છે. શાસ્ત્રમાં એવી કંઈક શાસ્ત્રના પ્રતિ કોઈ ખોટા એવા મંતવ્ય મનમાં ના રાખવા કે શાસ્ત્રમાં માત્ર નારીને જ આટલું કેમ કીધું છે, આ છે તે છે, એવી ખોટી ચર્ચાઓ લોકો બહુ કરતા હોય છે. તો મર્યાદા બંને બાજુ માટે સરખી જ છે. અહીં સ્ત્રી ધર્મની વાત આવી એટલે સીતાજીના પ્રતિ અનસુયાજી થોડીક સ્ત્રી ધર્મની ચર્ચા કરે છે. હવે બીજા દિવસે સીતારામ લખન મુનિથી વિદા લે છે. અત્રિ મુનિ રામજીને વિદા આપે છે. યાત્રા આગળ વધી છે. માર્ગમાં હવે ચાલતા ચાલતા વિરાધ નામક રાક્ષસ મળ્યો છે. એનો ઉદ્ધાર પ્રભુએ કર્યો છે. ધીમે ધીમે યાત્રા હજી આગળ વધી છે. શરભંગ સેન નામનો એક મુનિ હતો. એ હવે એના જીવનની છેલ્લી યાત્રાની તૈયારી હતી. પણ એને કોઈએ કીધું કે રામજી વનમાં આવ્યા છે એટલે પોતાના યોગ બલથી દેહ ત્યાગ કરવાની તૈયારી હતી. પણ જ્યારે રામજી આવે છે આવું અને કોઈએ સમાચાર આપ્યા આવા, એને બહુ આનંદ થયો છે અને પોતાના યોગ બલથી રામના દર્શન માટે શરીરને ટકાવ્યો છે. રામજી શરભંગ સેનના આશ્રમમાં ગયા છે, એને સદગતિ આપી છે. હવે ધીમે ધીમે યાત્રા આગળ વધે છે. અનેક ઋષિમુનિઓના દર્શન સંગ થયો છે. ઋષિમુનિઓને બહુ આનંદ થયો છે. ઋષિમુનિઓની સાથે ચાલતા ચાલતા પરમાત્માને એક જગ્યાએ હાડકાનો બહુ એક મોટો ઢગલો દેખાય છે. પરમાત્મા હેરાન છે. ઋષિઓને પૂછે છે કે આ મને શું દેખાય છે? ઋષિ કે પ્રભુ કે રાક્ષસ લોકો ઋષિઓને એટલો બધો ત્રાસ આપે છે, ઋષિઓને ખાઈ જાય છે, એટલે આ ઋષિઓના હાડકાના ડગલા છે. મહારાજ હવે આપ કૃપા કરો તો રાક્ષસોથી અમારું રક્ષણ થાય. પરમાત્માએ ભુજા ઉપર એકદમ ઉઠાવી અને પ્રણ લીધો છે કે ઋષિઓ તમે ચિંતા ના કરો, હું અવશ્ય રાક્ષસોથી
ધરતીને શૂન્ય કરી અને તમારી રક્ષા કરીશ. હવે ધીમે ધીમે પ્રભુની યાત્રા આગળ વધે છે. હવે તો માર્ગની અંદર સુતીક્ષ્ણ નામનો એક અગસ્તજીનો શિષ્ય વનમાં તપ કરે છે, ભજન કરે છે, પરમાત્માનો પ્રેમી છે. સુતીક્ષ્ણને પ્રભુના દર્શન થયા છે. સુતીક્ષ્ણ ધન્ય બન્યો છે. સુતીક્ષ્ણ હવે પરમાત્માની સાથે જ અગસ્ત મુનિના આશ્રમમાં આવ્યો છે. અગસ્ત મુનિને પરમાત્માએ ભેટ કરી છે. ઋષિને બહુ આનંદ થયો છે. સંક્ષેપમાં ચર્ચા કરું છું. અગસ્તજીને પરમાત્માએ હવે અહીં પ્રશ્ન કર્યો છે, પ્રભુ આપ એક કૃપા કરો, આપ મને કોઈ એવું મંત્ર આપો જેથી રાક્ષસોનો સંહાર કરવો મારા માટે સહજ બને. મેં પહેલાં પણ ચર્ચા કરી કે 3 ઋષિઓને વનની અંદર પરમાત્માએ 3 વસ્તુ પૂછી છે. ભરદ્વાજજીને માર્ગ પૂછ્યો તો, વાલ્મીકીજી ના આશ્રમમાં ગયા તો વાલ્મીક ઋષિને રહેવા યોગ્ય સ્થાન પૂછ્યો. વાલ્મીક ઋષિએ પરમાત્માને ચિત્રકૂટની ભૂમિ બતાવી. આજે અહીં 3જા ઋષિ પાસે આવ્યા છે પ્રભુ. તો અગસ્તજીને રાક્ષસોના સંહાર માટે કોઈ મંત્ર બતાવો એમ મંત્ર બતાવ્યું છે ઋષિએ. હવે અગસ્તજી કહે કે મહારાજ તમે અહીંથી નીકળશો, દંડક વન આવશે. દંડક વનમાંથી પસાર થતાં થતાં તમે પંચવટી પહોંચશો. ગોદાવરીના તટ પર તમે નિવાસ કરશો તો ત્યાંથી તમને એકદમ રાક્ષસોના સંહાર માટે એકદમ સુવિધા થઈ જશે. એમ પરમાત્માએ જ્યારે ઋષિની વાત સાંભળી છે. હવે વિદા લઈને પ્રભુ નીકળ્યા છે. પંચવટી પહોંચે છે. પંચવટીમાં જઈને પરમાત્મા સુંદર કુટી બનાવી. હવે એકદમ દંડક વનમાંથી જ્યારે પ્રભુના પગલાં પડ્યા છે, પ્રભુના દંડક વનમાં માનો બહાર આવી ગઈ છે. જે વન શુષ્ક હતો એ એકદમ હરિયાળી વાળો બની ગયો છે. બહુ આનંદ છે. માર્ગમાં ગીધરાજની પણ ભેટ થઈ છે. બહુ આનંદ થયો. પછી જ્યારે પરમાત્મા હવે પંચવટીમાં નિવાસ કરે છે, પરમાત્મા નિત્ય ગોદાવરીએ સ્નાન કરે અને પંચવટીમાં હવે રહે છે. પંચવટીની અંદર રામજી એક દિવસ બેઠા હતા. લખનજી રામજીના ચરણોમાં એકદમ વંદન કરી અને લખનજી પરમાત્માને અમુક પ્રશ્ન કરે છે. પરમાત્માને કહે છે, પ્રભુ તમે કંઈક ઉપદેશ કરો જેથી મારી પ્રીત આપના ચરણોમાં નિત્ય વધતી જાય. પ્રભુ તમે મને ઉપદેશ કરો. માયા શું છે, જ્ઞાન શું છે, વૈરાગ્ય શું છે, જીવ અને શિવનો સંબંધ શું છે, આવી ચર્ચા પૂછી છે. બહુ દિવ્ય સંવાદ છે. સમય અભાવમાં અમે માત્ર સ્પર્શ કરીએ છીએ અને આજે આપણે કથાને વિરામ આપવો જ છે. પરમાત્માએ સુંદર ઉપદેશ કર્યો છે. લખનજીને બહુ આનંદ થયો છે. અને હવે એ પંચવટીની ભૂમિમાં શૂર્પણખાનું આગમન થાય છે. રાવણની જ બહેન શૂર્પણખા વનમાં એકાંકી બનીને વિચરણ કરતી હતી. એક દિવસ પંચવટીની અંદર આવી છે. સુંદર વેશ બનાવ્યો છે. પ્રભુની સામે આવીને એકદમ શૂર્પણખા પોતાનું કંઈક સ્ત્રી ચરિત્ર એમ કરે છે કે મહારાજ તુમ સમ પુરુષ નમો સમ નારી. વિધાતાએ કદાચ તમારા જેવો પુરુષ અને મારા સમાન સ્ત્રી એટલા માટે જ બનાવી છે. હું હમણાં સુધી કંવારી હતી એમ ખોટું બોલે છે અને પરમાત્માને કહે કે તમારા દર્શન કરતાં મારું મન થોડું માન્યું છે. મહારાજ એટલે કહેવાનો ભાવ આ હતો એનો કે તમે મારો સ્વીકાર કરો. પરમાત્માને એમ થયું કે આ વિઘ્ન ક્યાંયથી આવ્યું. પરમાત્માએ કીધું કે તમારી ભૂલ છે. પરમાત્માએ બાજુમાં સીતાજી પાછળ ઊભા હતા. સીતાજી પ્રતિ ઈશારો કરીને કીધું કે દેવી તું ભૂલ કરે છે. મારી સાથે તો મારી પત્ની સુંદર દિવ્ય સ્ત્રી મારી સાથે છે. મારો નાનો ભાઈ બહાર છે અને એ કુમાર છે એટલે તું એની પાસે જા. તો શૂર્પણખા બહાર આવે છે. લક્ષ્મણજી પાસે ગઈ. લક્ષ્મણજીને જઈને જે વાતો ભગવાનને કરતી હતી એવી વાતો કરવા લાગી. લક્ષ્મણજી કે તું ખોટી આવી, કેમ કે અહીં હું તો સેવક છું, સેવક પાસે આવીને શું કરશે. પરમાત્મા સમર્થ છે, રઘુકુલના એકદમ રાજા છે. પરમાત્મા જે કરે એ યોગ્ય છે. મારી પાસે ખોટી આવી. પછી ભગવાન પાસે જાય. ભગવાન પાછા લખન પાસે મોકલે. એને એમ થયું કે મારું કામ બનશે નહીં. એકદમ પોતાનું જે વિશાલ વિકરાલ રાક્ષસીનું સ્વરૂપ હતું, પોતાનો જે સુંદર શરીર બનાવીને આવી હતી, એ શરીરનો એકદમ ત્યાગ કરી
અને રાક્ષસીના રૂપમાં સીતાજીના પ્રતિ એને એમ થયું કે એને જ હું સમાપ્ત કરી દઉં તો શાયદ મારું કામ બને, અને પરમાત્માએ ઈશારો કર્યો. લખનજી તો પહેલાંથી જ બાણની જે સિંક હતી એને કંઈક તેજ કરતા હશે, અને એકદમ લખનજીએ બાણના સિંકથી એકદમ નાક કાન કાપીને અને શૂર્પણખાની દશા બગાડી. શૂર્પણખા એકદમ પોતાના નાક પર કાન પર વસ્ત્ર દબાવીને રુધિરની ધારા બહે છે, વળી છે, દોડી છે, અને દોડી દોડી જઈને ખરદૂષણને જઈને ફરિયાદ કરે છે. અને ખરદૂષણ પૂછે છે, બહેન શું થયું? તો ખરદૂષણને કહે કે મૂળ તમે વનમાં ફરો છો, પોતે તમે પોતાને એકદમ શૂરવીર માનો છો, તમને નથી ખબર મારી શું દશા છે. અરે ભાઈ શું થયું? ભાઈઓ પૂછે છે, બેન બતા થયું શું? કે થવાનું શું હતું, આખો પ્લેટફોર્મ મારો સાફ થઈ ગયો. પણ થયું શું? તારા નાકને શું થયું? તારા કાનને શું થયું? કહે બે રાજકુમાર આવ્યા છે, ખોટું બોલે છે. હું પાણી પીવા ગઈ હતી, એને મારી સાથે અન્યાય કર્યો, મારું નાક કાન કાપી દીધું. તમે જોતા નથી, તમારા જેવા ભાઈઓ હોવા છતાં મારી આ દશા. ખરદૂષણને એમ થયું કે મારી બહેનને એમ આવું મારી બહેનની સાથે કોણ કરી શકે? ખરદૂષણ યુદ્ધ કરવા માટે આવ્યા છે. પરમાત્માને એમ થયું કે નિશ્ચિત રૂપથી હવે શૂર્પણખા કોઈને લાવશે. એટલે લખનજીને કીધું કે લખન તું એવું કર, જાનકીજીને કોઈ કંદરામાં સુરક્ષિત જગ્યાએ લઈ જા, ત્યાં સુધી હું રાક્ષસોનો સંહાર કરું. ખરદૂષણ આવે છે. આવતા જ ખરદૂષણ રામજીને જુએ છે. રામજીને જોતા જ ખરદૂષણે જ્યારે રામજીના દર્શન કર્યા, રામજીનું સ્વરૂપ આવું દિવ્ય છે, એકદમ અવાક થઈ ગયા છે. અને આંખો હજારો હજારો રાક્ષસો જે ભેગા હતા રામજીના દૂરથી દર્શન કરે છે. ખરદૂષણ પોતાના મંત્રીઓને કહે કે આવું રૂપ અમે આજ સુધી જોયું નથી. તમે એવું કરો, મંત્રીઓને કહે ખરદૂષણ કે એ રાજકુમારને મારવા જેવો નથી લાગતો, આટલું સુંદર રૂપ છે. આજે રાક્ષસો પણ પરમાત્માના રૂપમાં મોહિત થયા છે. આપણા રામજી કેવા સુંદર દેખાવડા હશે. રાક્ષસો કહે કે આ રાજકુમારને મારવા યોગ્ય નથી. તમે જઈને આ રાજકુમારોને કહો કે જે પોતાની સ્ત્રીને અમને સમર્પિત કરી દે તો અમે એની સાથે કંઈક યુદ્ધ ના કરીએ, પછી એવું કંઈક સૂચન કરો જેથી એ અમારી શરણમાં આવી જાય. અને મંત્રી જાય છે, કેમ કે પરમાત્માનું સ્વરૂપ જ આટલું દિવ્ય છે. આજે પરમાત્માનું રૂપ જોઈને ખરદૂષણ કહે છે, હમ ભરી જન્મ સુનહુ સબ ભાઈ, હમ ભરી જન્મ સુનહુ સબ ભાઈ, देखी न कहूँ अस सुंदरताई, देखी न कहूँ अस सुंदरताई, देखी न कहूँ अस सुंदरताई, देखी न कहूँ अस सुंदरताई. આવી સુંદરતા ખરદૂષણ કહે અમે જોઈ નથી. આ કોણ હશે? એટલે ઈ રાજકુમારોને જો તમે સૂચન કરો અને ઈ શરણ થઈ જાય તો અમે સંઘર્ષ ન કરીએ. મંત્રી જાય છે, પ્રભુને બધી વાત કરે છે. રામજી બહુ હસ્યા છે. રામજી કે અરે મૂળ તમારા જેવા ખગ મૃગને મારવા માટે જ અમે વનમાં ફરીએ છીએ. અમે તો ક્ષત્રિય છીએ. કાળ આવી જાય એનાથી પણ આપણે બિયાતા નથી કોઈ દી. એકદમ પરમાત્માએ જ્યારે સમાચાર એમ કહી દીધા, મંત્રી પાછા જઈને ખરદૂષણને કહે છે. ખરદૂષણ એકદમ ધાવો બોળે છે અને યુદ્ધ શરૂ થાય છે. પરમાત્માએ એવી લીલા કરી, પોતાના ધનુષ પર જ્યારે બાણ ચડાવ્યું અને ચાપને થોડી ખેંચી, એકદમ એવો આવાજ થયો છે, એવી ધ્વનિ થઈ કે એ ધ્વનિથી 10,000 જે રાક્ષસો ખરદૂષણની સાથે હતા બધાને કાનમાં સંભળાતું બંધ થઈ ગયું. બધાના કાન બંધ થઈ ગયા. પરમાત્માએ એવી લીલા કરી. હવે ખરદૂષણ જ્યારે પ્રભુની સાથે યુદ્ધ કરવા તૈયાર થયા, એકદમ પરમાત્માએ એક એવું બાણ છોડ્યું છે. બહુ યુદ્ધ ચાલ્યું છે, હું તો પ્રસંગને માત્ર સ્પર્શ કરું છું. યુદ્ધમાં પરમાત્માએ એવી લીલા કરી
એવું બાન છોડ્યું અને એ બાનનો એવો પ્રભાવ પડ્યો કે ખરદૂષણ અને બધા રાક્ષસ જે હતા એ બધાને એક બીજાની અંદર રામના દર્શન થવા લાગ્યા. એક રાક્ષસ બીજાને જોયે તો એમ લાગે આ રામ છે, આ રામ છે, આ રામ છે. બધા એકબીજામાં રામના દર્શન થવા લાગ્યા અને આપસમાં જ એકદમ લડતા લડતા એકબીજાને રામ માનીને 10,000 સેના સમાપ્ત થઈ છે. રાક્ષસોનો સંહાર થયો છે. પરમાત્માને બહુ આનંદ છે. લક્ષ્મણજી હવે સીતાજીને લઈને પાછા આવ્યા છે. પહેલી બાજુ શૂર્પનખા જ્યારે જુએ છે કે મારા બધા ભાઈઓ રામજીની સમક્ષ માર્યા ગયા છે, રાક્ષસોનો બધાનો સંહાર થયો હતો. હવે શૂર્પનખા ધીમે ધીમે દોડી દોડી લંકામાં જાય છે. રાવણને જઈને ફરિયાદ કરે છે અને રાવણને જઈને બહુ સુંદર શબ્દો બોલ્યા છે. રાવણને આજે માનો ઉપદેશ આપી રહી હોય એવી રીતે ઉપદેશાત્મક શબ્દો શૂર્પનખાના મુખથી નીકળ્યા છે. કરસી પાન સો વસી દિન રાતી, કરસી પાન સો વસી દિન રાતી, સુધી નહીં તવ સિર પર આરાતી, સુધી નહીં તવ સિર પર આરાતી. રાવણને કહે મૂળ તને ખબર નથી, તારા શીશ પર કાલ ફરે છે અને તને ખબર નથી. એકદમ નાક પર વસ્ત્ર દબાયું હતું, કાન પર વસ્ત્ર દબાયું હતું. રાવણ સામેથી જુએ છે, બેન શું થયું, કેશ થવાનું શું હતું, આખો પ્લેટફોર્મ સાફ થઈ ગયો છે અને તું અહીં મદિરા પાન કરીને એકદમ બેઠો છે. તને ખબર નથી નીતિ વિના રાજ જતું રહે છે, તું અનીતિથી જીએ છે અને મદિરા પાન કરીને રહે છે. રાજનીતિ બીનું ધન બીનું ધર્મા, રાજનીતિ બીનું ધન બીનું ધર્મા. આનો અર્થ આ થાય છે કે કોઈ પણ જીવને જાને અનજાને કોઈ મહાપુરુષના અથવા તો સ્વપ્નમાં પણ પ્રભુના દર્શન થાય તો કંઈ ને કંઈ સુધાર એના જીવનમાં થાય જ છે. શૂર્પનખા રાક્ષસી છે, રાક્ષસની બેન છે, પણ એને ગમે એ ખોટા વિચાર લઈને ગયા હોય છતાં પણ એને રામના દર્શન થયા હતા. અને રામના દર્શન થયા પછી એની ભાષા તો તમે જુઓ કેવી દિવ્ય છે. રાવણની પાસે જઈને હવે ધર્મનો ઉપદેશ કરે છે. એટલે કોઈ પણ મહાપુરુષના સંતના દર્શન જીવનમાં પરિવર્તન લાવે છે. કોઈ પણ મહાપુરુષ સંતના અથવા સ્વપ્નમાં પણ પરમાત્માના દર્શન થાય એનો કંઈ શુભ ફળ હોય જ છે. આજે શૂર્પનખા રાવણને ઉપદેશ કરે છે, વિદ્યા બીનો વિવેક ઉપજાય, વિદ્યા બીનો વિવેક ઉપજાય, સમ ફલ પढ़े કિએ અરુપાય, સમ ફલ પढ़े કિએ અરુપાય. મૂળ તને ખબર નથી, નીતિ વિનાનું રાજ્ય વ્યર્થ છે. જે વિદ્યાના પાછળ વિવેક નથી એ વિદ્યા વ્યર્થ છે. જીવનમાં જો પરોપકાર ના હોય તો ભણતરનો ફળ પણ વ્યર્થ છે. અને મૂળ તું મદિરાનું પાન કરીને અહીં બેઠો છે. તને નથી ખબર મારી શું દશા થઈ છે. બે રાજકુમારોએ મારી નાક કાન કાપી નાખી અને તને કોઈ ભાન નથી. એકદમ જ્યારે રાવણને આ વાત કરી છે, રાવણ કહે, વિચાર કરે છે મનમાં કે આ રાજકુમાર કોણ હશે. શૂર્પનખાએ કીધું કે મેં ખાલી તને નથી, હું તને નથી કહેતી, ખરદૂષણને પણ કીધું તું. અને એ રાજકુમારોએ ખરદૂષણને એની આખી સેનાની સાથે આખી સેનાને મારી નાખ્યા. એકદમ આખી સેનાનો સંહાર કરી રાખ્યો એવા એ રાજકુમાર છે. જ્યારે રાવણે સાંભળ્યું કે ખરદૂષણની મૃત્યુ થઈ છે, રાવણ વિચાર કરે છે કે પરમાત્મા સિવાય, બ્રહ્મ સિવાય ખરદૂષણને ભલા કોણ મારી શકે.
ખરદૂષણ તો મારા સમા બલશાળી છે. એટલે રાવણને એમ થયું કે ઈ કોણ હશે. મનમાં વિચાર કરે છે. છેલ્લે વિચાર કર્યો કે જો પરમાત્મા બ્રહ્મ અવતાર લઈને આવ્યો હશે તો હું એક કામ કરું, હું હઠપૂર્વક જઈને સીતાનું અપહરણ કરીશ. જો બ્રહ્મ હશે તો મારા પાછળ આવી અને બ્રહ્મના હાથે મારું મૃત્યુ થશે તો મને સદગતિ મળશે. એવી ભાવનાથી રાવણ વિચાર કરવા લાગે છે. બીજી બાજુ પરમાત્મા જાણે છે કે શૂર્પણખા અવશ્ય રાવણ પાસે જશે, રાવણ આવશે. પરમાત્મા તો અંતર્યામી છે, પરમાત્મા જાણે છે બધી લીલા શું થવાની છે. એટલે આ બાજુ લક્ષ્મણજી વનમાં કંઈ કંદમૂળ ફળ લેવા ગયા હતા. લક્ષ્મણજીની અનુપસ્થિતિમાં ભગવાન સીતાજીને કહે છે કે દેવી, હવે તમારે લીલા કરવી પડશે, કેમ કે આગળની મારે રાક્ષસોના સંહાર માટે લીલા કરવી છે. એટલે તમે સહાય બનો. તમે એમ કરો, અગ્નિમાં પ્રવેશ કરીને તમારા સ્વરૂપને અગ્નિમાં રાખો અને નકલી સીતાના રૂપમાં તમે બહાર રહો, જેથી રાવણ આવે, નકલી સીતાનું અપહરણ કરે અને એના પછી રાક્ષસોનો સંહાર થાય. સીતાજી અગ્નિમાં પ્રવેશ કરે છે. જે મૂળ સીતાજી છે એ અગ્નિ પ્રવેશ કરી અને હવે સીતાજીની માત્ર જે છાયા છે એ રહે છે. લક્ષ્મણજીને આ વાતની ખબર નહીં પડી, કેમ કે લખનજીની અનુપસ્થિતિમાં આ બધું થયું હતું. બીજી બાજુ હવે રાવણ વિચારે છે હવે શું કરું. એને એમ થયું કે હું મારીચ પાસે જાઉં. મારીચ દરિયા કાંઠે પડ્યો હતો અને મારીચને જઈને પ્રાર્થના કરે છે, કેમ કે મારીચ વેશ બદલવામાં એની પાસે વિદ્યા હતી. રાવણ જઈને એને નમન કરે છે. મારીચને એમ થયું કે રાવણ કોઈને નમતો નથી અને આજે આ જો મને નમે છે તો નિશ્ચિત મારું મૃત્યુ થશે, કેમ કે નવની નીચ કે અતિ દુઃખદાયી. નીચ વ્યક્તિ કોઈને નમન કરે તો સમજી લેવાનું કે કંઈક મહત્વની વાત છે. એટલે રાવણ જ્યારે નમન કરે છે તો મારીચને એમ થયું કે મારું કંઈ અહિત થશે. પૂછ્યું કે શું કામ નમન કરો છો રાવણ, શું છે? મારીચને કીધું કે તમે મારા કામ માટે એક કામ કરો, તમે માયા મૃગ બનીને જાઓ. તમે માયા મૃગ બનીને રામ પાસે જશો તો સીતાજી રામને મૃગના માટે માયાવી મૃગ જોઈને રામને તારા પાછળ મોકલશે, મને અવસર મળશે અને હું સીતાનું અપહરણ કરીશ. એવી યોજના બનાવી. મારી જ રાવણને સમજાવે છે, રાવણ તને ખબર છે રામ કોણ છે? રાવણ કે મેં જોયા નથી. તો મારી જ કે તે નથી જોયા રામને, પણ મેં રામને જોયા છે. વિશ્વામિત્રજીના યજ્ઞમાં ભંગ કરવા ગયો તો તે ટાઈમે મને એક બાણ માર્યો હતો અને શતયોજન દૂર હું અહીં પડી ગયો આવીને. ત્યારથી મારામાં સારી ચેતના નથી મારા જીવનમાં અને રામને હું જાણું છું. ત્યારથી હમણાં સુધી અહીં પડ્યો છું અને જે બાજુ જોઉં છું ભયથી મને રામ દેખાય છે. એટલે રાવણ, રામની સાથે વેર કરવો સારો નથી. રામ સાક્ષાત પરમાત્મા છે, સાધારણ નથી. એકદમ રાવણ ખડગ એકદમ હાથમાં લઈને મારીચને ભયભીત કરે છે કે મૂળ ગુરુને જેમ મને ઉપદેશ કરે છે, મારું કામ નહીં કરશે તો આ ખડગથી તને હું તારો શીશ કાપી નાખીશ. મારીચને એમ થયું કે આ દુષ્ટના હાથે મરવું આની કરતાં હું માયા મૃગ બનીને રામની સમક્ષ જઈશ તો રામજીના હાથે બાણ લાગશે, રામજી મને મારશે તો હું રામના ધામને પ્રાપ્ત થઈ જઈશ. એકદમ આવા ભાવથી મારીચ હવે રૂપ બનાવે છે. રૂપ બનાવીને જાય છે. પાછળથી એકદમ મુનિનો વેશ બનાવીને અને રાવણ તૈયાર છે. પંચવટીમાં સીતારામજી લખનજી બેઠા છે. માયા મૃગ બનીને મારીચ જાય છે. કંચન મૃગ બનીને સીતાજીની દૃષ્ટિ પડે છે. સીતાજી રામજીને પ્રાર્થના કરે છે, પ્રભુ આ મૃગની જે ચર્મ છે મને બહુ સુંદર દેખાય છે, તમે લાવી આપો. અને પરમાત્માને જ્યારે કીધું છે, પરમાત્મા માયા મૃગ પાછળ જાય છે. લખનજી સીતાજી પાસે છે. લખનજીને કીધું સીતાજીની દેખરેખ રાખજો. પરમાત્મા જાય છે. મારીચ માયા કરે છે. પરમાત્મા પાછળ દોડે માયા મૃગને અને મારીચ અનેક પ્રકાર કૂદકી મારીને બહુ દૂર નીકળી ગયા છે. છેલ્લા જ્યારે પરમાત્મા બાણ મારે છે, મારીચે એકદમ માયા કરી છે. છેલ્લે જ્યારે પરમાત્માનું બાણ લાગ્યું છે, ધરતી પર પડ્યો છે,
ત્યારે હે સીતે, હે લખન કહીને આમ માયાવી વાણીનો ઉપયોગ કર્યો. સીતાજીના કાનમાં આવાજ ગયો. સીતાજીને આમ થયું રામજીને કોઈ કષ્ટ પડ્યો છે, કોઈ તકલીફ પડી છે. લખનજીને એકદમ કહે કે જલ્દી જાઓ, રામજીને કોઈ તકલીફ છે. લખનજી સીતાજીને સમજાવે કે માં, રામ સાક્ષાત પરમાત્મા છે. સપનામાં પણ પ્રભુને કોઈ સુખ દુઃખ કે કોઈ તકલીફ ના પડે. પણ થોડાક મરમ કઠોર વચન સીતાજીએ જ્યારે કીધા તો લક્ષ્મણજીને બલાત જવું પડ્યું. લોકો અહીં વિચાર કરે છે કે શું સીતાજી લક્ષ્મણજીના પ્રતિ કંઈ કઠોર શબ્દો બોલ્યા હશે. પણ ગોસ્વામીજી લખે છે, મર્મ બચન જબ સીતા બોલા, હરિપ્રેરિત લક્ષ્મણ મન ડોલા. તો મર્મ વચન કયા મરમ વચન? એટલે કે સીતાજીએ કંઈક ખોટા વચનો કીધા હશે, કોઈ ખરાબ વચનો કીધા હશે? નહીં, જાનકીજી ખરાબ વચનો ના કહે. પણ જ્યારે જાનકીજીએ અગ્નિનો પ્રવેશ કર્યો હતો એ ટાઈમે લક્ષ્મણજી ઉપસ્થિત નહીં હતા, એ વનમાં હતા. એકાંતમાં રામજીના સમક્ષ સીતાજી અગ્નિમાં પ્રવેશ્યા હતા. અને ગોસ્વામીજીએ લખ્યું છે ત્યાં કે લક્ષ્મણ હું યહ મર્મ ન જાના. લક્ષ્મણજીને એ મર્મની ખબર જ નથી કે અસલી જે સીતાજી છે એ તો અગ્નિ પ્રવેશ કરી ચૂક્યા છે. તો એ જ વાત, એ જ મર્મની જે વાત હતી, સીતાજીએ એ મર્મની વાત લક્ષ્મણજીને સમજાવી કે લખન આ તો માત્ર લીલા છે, અસલી સીતા અગ્નિ પ્રવેશ કરી ચૂકી છે. એટલે આ લીલામાં આવું આપણે નાટક કરવું પડશે તો જ રાવણની મૃત્યુ થશે. આ મરમ વચન લખનજીને બતાવ્યા હશે. અને લક્ષ્મણજીને થયું કે હરી ઈચ્છાથી જ બધું થાય છે, હરી ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. એટલે લક્ષ્મણજી હવે સીતાજીને એકલા મૂકી જાય છે. રાવણને અવસર મળ્યો, રાવણ મુનિનો વેશ બનાવીને આવે છે. જાનકીજીની પાસે ભિક્ષાના બહાને એકદમ ઊભો થાય છે. બહુ મીઠી મીઠી વાણી, કંઈક જાણે બહુ કોઈ યોગી હોય, જ્ઞાની હોય એવી વાતો કરીને ભિક્ષા માગે. સીતાજી કહે કે વેશ તો તમારો મુનિ જેવો છે, પણ તમારી વાણી મને કંઈ યોગ્ય નથી લાગતી. રાવણ કહે કે તમે બહાર આવીને ભિક્ષા આપો તો લઉં, કેમ કે હું કોઈનો દ્વાર ઉલ્લંઘતો નથી. એમ કંઈક થયું છે. સીતાજી થોડાક બહાર આવ્યા, રાવણને મોકો મળ્યો. સીતાજીને એકદમ હાથ ઉપાડીને અને રથમાં બેસાડ્યા છે. સીતાજી વિલાપ કરે છે, બહુ દુઃખિત છે. રાવણ એકદમ મૂળ રૂપમાં આવીને રથમાં બેસાડી સીતાજીને લઈ જાય છે. નંદક વનમાં સીતાજી વિલાપ કરતા જાય છે. અને આ સીતાજીનો વિલાપ એકદમ ગિદ્ધરાજ જટાયુના કાને સંભળાનો છે. જટાયુ દોડ્યો છે અને એમ થયું કોઈ અબલા છે. પાસમાં આવ્યા, સીતાજીને ઓળખી ગયા કે જાનકીજીનું આ પર્ણ આ દુષ્ટ કરે છે. પુત્રી તું ચિંતા ન કર. એકદમ જટાયુ રાવણની સાથે યુદ્ધ કરે છે. એકદમ જટાયુએ રાવણને અધીર બનાવી દીધા છે. છેલ્લે રાવણને એમ થયું કે એ તો મને હેરાન કરી દેશે, એટલે પોતાના ખડગથી જટાયુના પંખ કાપી ધરતી પર અધીર બનાવી દીધા. જટાયુ એકદમ ધરતી પર પડી ગયો. સીતાજીને લઈને પ્રવર્ષણ પર્વત ઉપરથી એકદમ આકાશ માર્ગથી માનો રથ જાય છે. સીતાજી વિલાપ કરે છે, પોતાના અમુક આભૂષણ ફેંકે છે, અમુક કોઈ વસ્ત્ર પટ ફેંક્યા છે. અને રાવણ સીતાજીને લઈને અશોક વાટિકામાં લંકામાં એકદમ બંદી બનાવીને રાક્ષસીઓના એકદમ સુરક્ષામાં દેખરેખમાં રાખે છે. ઓલી બાજુ સીતાજી અશોક વાટિકામાં, આ બાજુ રામજી જ્યારે મૃગને મારીને પાછા આવે છે. અને માર્ગમાં જ લક્ષ્મણજી મળે છે. લખનને કીધું, લખન તે ભૂલ કરી, તું સીતાજીને એકલો મૂકી આવ્યો. કે મહારાજ શું કરું, માતાજીએ મને બલાત મોકલ્યો છે એટલે આવવું પડ્યું. પાછા ગયા. કુટી પર સીતાજીના દર્શન ન થયા. કુટી પર સીતાજી નથી. ભગવાનને બહુ દુઃખ થયો છે. પરમાત્મા એકદમ બહુ દુઃખી થઈને સીતાજીની શોધમાં નીકળ્યા છે. રામ લખન બંને ભાઈઓ વનમાં એકદમ સીતાજીની શોધ કરતા કરતા બહુ દુઃખી છે. ધીમે ધીમે આગળ વધ્યા છે. હવે તો ધીમે ધીમે પરમાત્મા દુઃખી થઈને શબરીના આશ્રમના નિકટ નિકટ પ્રભુ પહોંચ્યા છે. શબરી પરમાત્માના દર્શન માટે નિત્ય ઉત્સુક રહે છે, નિત્ય વિચાર કરે છે. મારા ગુરુદેવે કીધું તું એક દિવસ આવશે, તને રામજીના દર્શન થશે. જ્યારે શબરીના આશ્રમના નિકટ નિકટ પરમાત્મા પહોંચ્યા છે ત્યારે શબરીના ભજનના પ્રતાપથી, શબરીના ભક્તિના પ્રતાપથી
વાતાવરણ આજુબાજુનું એવું બની ગયું છે કે કોઈ વૃક્ષને કોઈ કાન લગાડીને એકદમ વૃક્ષને પાસે ઊભો થાય તો માનો વૃક્ષમાંથી પણ રામ રામ શબ્દની ધ્વનિ સંભળાય છે. હવે લક્ષ્મણજીને રામજી કહે છે કે લખન, હવે અમે એક મહાન મહિલા સંતના આશ્રમમાં પ્રવેશ કરવાના છીએ. બાજુમાં શબરીનું આશ્રમ છે અને પરમાત્મા એકદમ ધીમે ધીમે હવે શબરીના આશ્રમના નિકટ પહોંચ્યા છે. શબરીજી જ્યારે દૂરથી જ પરમાત્માને જુએ છે, પરમાત્માના દર્શન થયા છે. એકદમ નીલકમળના સમાન પ્રભુના એકદમ નેત્ર છે. કોણ વર્ણન કરે, બહુ આનંદ થયો છે. સરસીજ લોચન બાહુ વિશાલા, સરસીજ લોચન બાહુ વિશાલા, જટા મુકુટ શિર પુરબન માલા, જટા મુકુટ શિર પુરબન માલા, શ્યામ ગૌર સુંદર દો ભાઈ, શ્યામ ગૌર સુંદર દો ભાઈ, सबरी परी चरण लपटाई, सबरी परी चरण लपटाई, सरसीज लोचन बाहु विशाला, सरसीज लोचन बाहु विशाला. એકદમ નેત્ર ભીના થયા છે શબરીના. પ્રભુના દર્શન કરતા જ ધન્ય બની ગયા છે. વિચાર કરે છે આજે મારા ગુરુદેવની વાણી સત્ય થઈ છે. રામજીને આદરથી કુટીમાં પ્રવેશ આપ્યો છે, કુશનું આસન આપ્યું છે. શબરી બહુ આનંદિત છે. કંઈક કંદમૂળ ફળ પ્રભુને સમર્પિત કરે છે. આજે તો લોકો આમ કહે કે એઠા બોર પ્રભુને સમર્પિત કર્યા છે અને પરમાત્માએ એનો સ્વીકાર કર્યો છે. બંને હાથ જોડી પ્રભુની સ્તુતિ કરતા કે પ્રભુ, જો મને વેદ સ્તુતિ આવતી હોત તો પ્રભુ હું તમારી વેદ સ્તુતિ કરત, પણ પ્રભુ હું તો અધમ જાતિની મહિલા છું, મને કોઈ જ્ઞાન નથી. કહી વિધિયા સ્તુતિ કરઉં તુમ્હારી, કહી विधिया स्तुति करऊं तुम्हारी, अधम जाति में जड़ मति भारी, अधम जाति में जड़मति भारी, अधम तयाधम अधम याति नारी, अधम ते अधम अधम अति नारी, तिन मह में मति मंद यघारी, इनमें मति मंद अघारी. महाराज जो वेद स्तुति आती होत તો હું વેદ સ્તુતિ કરત પ્રભુ, પણ હું તો અધમ જાતિની છું, અધમમાંથી પણ અધમ છું. ઈ ટાઈમે પરમાત્માએ કીધું કે દેવી કોણ કહે છે તું અધમ છે? હવે તો તારી ભક્તિએ તને મહાન સંત બનાવી દીધા છે. દેવી, હું કોઈની જાતિ પાતિને નથી જોતો, હું માત્ર ભક્તિનો નાતો જાણું છું. કોઈની સાથે પણ એક જ હું સંબંધ માનું છું, ઈ છે ભક્તિનો સંબંધ. કહ રઘુપતિ સુનો ભામિની બાતા, કહ रघुपति सुनो भामनी बाता, माना हूँ एक भगति करनाता, माना हूँ एक भक्ति करनाता, जाति पाति कुल धर्म बड़ाई, जाति पाति कुल धर्म बढ़ाई, जाति पाति कुल
धर्म बढ़ाई। जाति पाति कुल धर्म बढ़ाई। देवी हूँ बीजो कोई नातो નથી માનતો, જાતિ પાતિનો કોઈ નાતો હું નથી માનતો, હું એક જ નાતો માનું છું જીવની સાથે, ભક્તિ હોય બસ એક ભક્તિના નાતે જીવને ધન્ય બનાવું છું। તમારી ભક્તિએ તને ધન્ય બનાવી દીધા છે। શબરીની બહુ મહિમા વખાણ કરી છે પરમાત્માએ। શબરીને પરમાત્મા કહે કે દેવી તું કહે છે કે મને વેદની સ્તુતિ નથી આવતી, તને તો નથી આવતી, પણ દેવી મને સ્તુતિ આવડે છે। હવે તું આટલી પાવન થઈ ગઈ છે ભક્તિ કરતા કરતા, જો હું તમારી સ્તુતિ કરું ઈ પણ થોડી છે। પરમાત્માએ બહુ માન આપ્યું છે। દેવી હવે હું તને એકદમ નવધા ભક્તિનો ઉપદેશ આપું છું, જેથી તને એકદમ મારું ધામ પ્રાપ્ત થઈ જશે। પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા। दूसरी रति मम कथा प्रसंगा, दूसरी रति मम कथा प्रसंगा। દેવી નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ તને બતાવું, સંતોનો સંગ મળે એ જીવના માટે પ્રથમ ભક્તિ છે। જ્યાં સુધી જીવનમાં સત્સંગ ના મળે, મહાપુરુષોના આશ્રય ના મળે, ત્યાં સુધી જીવન અધૂરું છે। દેવી પ્રથમ ભક્તિનો પ્રથમ પગથી છે, સંતોનો સંગ પ્રાપ્ત થાય। બીજી ભક્તિ છે ક્યાંક મારી કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય, પરમાત્માની કથાનું શ્રવણ કરવું, આ બીજી ભક્તિ છે નવધા ભક્તિમાં। અને ત્રીજી ભક્તિ ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ અમાન, ત્રીજી ભક્તિ છે ગુરુદેવના ચરણોની સેવા જીવને પ્રાપ્ત થાય। ચોથી ભક્તિ છે ચોથી ભગતિ મમ ગુણગન, છાંડી કપટ તજી ગાન, નિષ્કપટ ભાવથી મારા નામનું સ્મરણ કરવું, મારા નામનું જ ચિંતન કરવું, એ ચોથી ભક્તિ છે। અને પાંચમી ભક્તિનું વર્ણન કરતા કહે છે, મંત્ર જાપ મમ દૃઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ પંચમ ભજન સો વેદ પ્રકાશા, પંચમ ભજન સો વેદ પ્રકાશા। છઠ દમ શીલ વિરતિ બાહુ કર્મા, છઠદમ શીલ વિરતિ બહુ કર્મા। નિરત નિરંતર સજ્જન ધર્મા, નિરત નિરંતર સજ્જન ધર્મા। સાતમ સમ મોહી મેં જગ દેખા, સાતમ સમોહી મેં જગ દેખા। મોતે સંત અધિક કરી લેખા, મોતે સંત અધિક કરી લેખા। આઠમ જથા લાભ સંતોષા, આઠવ જથા લાભ સંતોષા। સપને હું નહીં દેખઈ પર દોષા, સપને હું નહીં થઈ પર દોષા। નવમ સરલ સબ સન છલહીના, નવમ સરળ સબ સન છલહીના। મમ ભરોસ હિયે હરશુ નદીના, ભરોસ હર્ષ નદીના। દેવી પાંચમી ભક્તિ છે, છલનો ત્યાગ કરીને
અને મારા મંત્રનો જાપ કરવો. પ્રભુ નામનો, પ્રભુ કોઈ પણ મંત્રનો, ગુરુદેવે કોઈ મંત્ર આપી દીધો, કોઈ બીજ મંત્ર, અથવા તો જે મંત્રમાં જીવને સાધકને રુચિ હોય એ મંત્રનો ભાવનાથી જાપ કરવો. એ પાંચમી ભક્તિ ભક્તિ છે. છઠ્ઠી ભક્તિનું વર્ણન કર્યું. છઠ ધમ શીલ બિરતિ બહુ કર્મ. છઠ્ઠી ભક્તિ છે બહુ કર્મમાં ઉલઝનમાં ના પડવું. માત્ર જે વેદ વિહિત કર્મ છે, કરવા યોગ્ય શાસ્ત્રમાં જે કર્મો કરવા માટેનો નિર્દેશ છે એ બધા કર્મો કરવા. જીવનમાં પોતાનો જે કર્તવ્ય ધર્મ છે એ કર્તવ્ય ધર્મનો યોગ્ય નિર્વાહ કરવો. પણ અકારણ કર્મ માર્ગમાં આટલું બધું ખોવાઈ ના જવાય જેથી આપણું જીવન બગડે. એટલે યોગ્ય રીતે કર્મ કરવા અને શાસ્ત્ર વિધિથી કર્મ કરવા. એ છઠ્ઠી ભક્તિ છે. સાતમી ભક્તિ છે આખા જગતને પરમાત્માના રૂપમાં દર્શન કરવા. પ્રત્યેક પ્રાણીમાં પરમાત્મા છે, જીવ માત્રમાં પરમાત્મા છે. એટલે બધાની અંદર સરખી દૃષ્ટિ રાખી બધાને હરિરૂપમાં જોવાનું. આ પરમાત્માની એકદમ સાતમી ભક્તિ છે. અને આનાથી પણ વધારે એકદમ ભગવાન કહે છે મારા સંતોને આની કરતા પણ વિશેષ દરજ્જો આપવો, આની કરતા પણ વિશેષ મારા સંતોને માન આપવું, મારા સંતોની વાણીને આદર આપવો. આ સાતમી ભક્તિ છે. આઠમી ભક્તિ છે જે પરમાત્મા આપણને જે કંઈ વસ્તુ આપે એમાં સંતોષ રાખીને અને પરમાત્માનું ભજન કરવું. આઠમ જથા લાભ સંતોષા. સંતોષ રાખવો. પરમાત્મા અમારા પ્રારબ્ધના અનુરૂપ અમને આપે જ છે. અને ઘણી વખત તમે એકાંતમાં બેસીને જો વિચાર કરો તો તમને ખબર પડે કે પરમાત્માએ શું નથી આપ્યું. જીવની લાયકાત પ્રમાણે, જીવની યોગ્યતા પ્રમાણે પરમાત્મા પ્રત્યેક પ્રાણીને આપે જ છે. છતાં અમારી આકાંક્ષાઓ ક્યારે ઘટતી નથી, આકાંક્ષાઓ વધતી જાય છે. જેની પાસે લાખો છે એને કરોડોની ઈચ્છા છે, જેની પાસે કરોડો છે એને અબજોની ઈચ્છા છે. એવી આકાંક્ષાઓ વધતી જાય છે. આ આકાંક્ષાઓ ક્યારે પૂરી થતી નથી. પરમાત્માએ બધું આપ્યું છે એમાં સંતોષ જો આપણે માનીએ, સંતોષમાં સુખ છે, પદાર્થમાં સુખ નથી. આઠમી ભક્તિ છે સંતોષ રાખી જે વસ્તુ પ્રાપ્ત છે એનો સદુપયોગ કેમ થાય એમાં સંતોષ માનવો. અને સપનામાં પણ કોઈની નિંદા ન કરવી. આ બહુ દોષ છે, મોટો દોષ છે બીજાની નિંદા. દોષ દર્શન કરવું હોય તો પોતાના દોષ દર્શન કરવું કે અમારામાં કેટલી ખોટ છે, અમારાથી કેટલી ભૂલ સવારથી સાંજ સુધી થાય છે, અમારા જીવનમાં અમે કેટલું અસત્યનું આચરણ કરીએ છીએ સવારથી સાંજ સુધીમાં. દોષ દર્શન કરવું હોય તો પોતાના દોષનું દર્શન કરવું. બીજાના દોષ દર્શન કરવાથી આપણામાં પણ દોષ આવી જાય છે. એટલે કોઈની નિંદા ન કરવી. એ આઠમી ભક્તિ છે. નવમી ભક્તિ છે નવમ સરળ સબ સંછલ હીના અને મમ ભરોસ હિએ હર્ષ નદીના. પરમાત્મા કહે બધાની સાથે, પ્રત્યેક પ્રાણીની સાથે નિશ્ચલ ભાવથી વ્યવહાર કરવો. કોઈની સાથે છલ ના કરવું. કોઈના અધિકારનું હનન કરવાની કોશિશ ના કરવી. એ નવમી ભક્તિ છે. પરમાત્માએ બધાને એમની યોગ્યતા પ્રમાણે આપ્યું છે. એટલે આપણો જે વસ્તુમાં અધિકાર હોય એ આટલો જ અધિકાર માનીને એનો સ્વીકાર કરવો. કોઈના અધિકાર પર પોતાનો અધિકાર ના માનવો, એવી ભાવના ના રાખવી. આ નવમ સરળ સબ સંછલ હીના નિશ્ચલ વ્યવહાર કરવો. અને પરમાત્માનો દૃઢ વિશ્વાસ રાખવો કે પરમાત્મા કૃપાલુ છે, પરમાત્મા દયાળુ છે. પ્રત્યેક પ્રાણી પર પરમાત્મા કરુણા કરે છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે એમાં આનંદ માનવો. એ નવમી ભક્તિ છે. આવો નવદા ભક્તિનો ઉપદેશ શબરીને પરમાત્મા આપે છે. અને છેલ્લે કહે કે દેવી તમારામાં તો આ 9 ને 9 લક્ષણ છે. તમારી ભક્તિ તો હવે આટલી પ્રબળ થઈ ગઈ છે કે તમે પરમ સંત બની ગયા છો. એકદમ શબરીને નવદા ભક્તિનો ઉપદેશ મળ્યો છે, પરમાત્માએ ઉપદેશ કર્યો છે. શબરીને બહુ આનંદ થયો છે. શબરી હવે પરમાત્માના ચરણોમાં વારંવાર એકદમ વંદન કરી
અને સ્વધામ ગમન કરવા માટે, એકદમ પ્રભુના ધામને ગમન કરવા માટે તૈયારી કરે. તેથી પહેલા પરમાત્માએ એકદમ પ્રાર્થના કરી કે દેવી હવે એક કામ કરો, તમને કઈ સીતાજીની કોઈ ખબર હોય તો મને કહો. જનક સુતા કઈ સુધી ભામિની, જનક સુતા કઈ સુધી ભામિની, જાનહી કહું કરી બરગામિની, જાનહુ કહું જનક સુતા કઈ સુધી ભામિની, જનક સુતા દેવી તમને જો જનક પુત્રી જાનકીની કોઈ ખબર હોય તો મને કહો. ઈ ટાઈમે શબરીજી ભગવાનને કહે કે પ્રભુ તમે અહીંથી યાત્રા આગળ વધારશો તો આગળ જશો તો પંપા સરોવર આવશે. બહુ સુંદર પ્રદેશ છે પ્રભુ. પંપા સરોવરની નિકટ જ ઋષ્યમુખ પર્વત છે. ઋષ્યમુખ પર્વત પર સુગ્રીવ પોતાના મંત્રીઓ આદિની સાથે નિવાસ કરે છે. તમારી મૈત્રી એની સાથે થશે અને ત્યારે તમને સીતાજીના સમાચાર મળી જશે એવી સૂચના કરી. હવે પરમાત્મા એકદમ બહુ આનંદિત છે. શબરી એકદમ પરમાત્માના ચરણોમાં હવે યોગ અગ્નિમાં પ્રવેશ કરી અને પરમાત્માના ધામને પ્રાપ્ત કરે છે. શબરીને પરમાત્માએ સદગતિ આપી છે. શબરી ધન્ય બની ગયા છે અને હવે પરમાત્મા પોતાની યાત્રાને આગળ વધારે છે. પરમાત્મા પંપા સરોવર પહોંચ્યા છે. બહુ સુંદર જળ છે. પરમાત્માએ પંપા સરોવરના તટ પર સુંદર વૃક્ષ જોઈ થોડાક પંથ શ્રમ ઉતારવા માટે પરમાત્મા વિશ્રામ કરે છે. લખનજી ચરણોમાં બેઠા છે અને ઈ ટાઈમે પરમાત્માના આ સ્વરૂપને દેવઋષિ નારદજી વિચાર કરે છે કે પરમાત્માએ મારો શાપ પોતાના શીશ પર લીધો હતો, તેથી પરમાત્મા મનુષ્ય રૂપ લઈને ધરતી પર ગયા છે. એટલે પરમાત્મા આજે સીતાજીની વિરહેમાં આવા વનમાં ફરે છે. પરમાત્માના આ વિરેવંત રૂપના એકવાર હું દર્શન કરું, પ્રભુના ચરણમાં જાઉં એવી ભાવનાથી દેવઋષિ નારદજીનું આગમન થાય છે. પરમાત્માને આવીને એકદમ સ્તુતિ કરે છે. નારદજીની સાથે થોડીક વાર્તા થઈ છે અને છેલ્લે નારદજીએ અમુક સંતોના લક્ષણ પૂછ્યા છે. એવી પરમાત્માએ હવે નારદ મુનિને અમુક સંતોના લક્ષણ બતાવ્યા કે સંતો કેવા હોય છે. પરહિત માટે જ સંતો જીએ છે. સંતોના જીવનમાં કોઈ આગ્રહ હોતો નથી. સંતોનું આખું જીવન સમાજ કલ્યાણાર્થ હોય છે. હું માત્ર પ્રસંગને સ્પર્શ કરું છું અને નારદજીને પરમાત્માના દર્શન થયા. આની સાથે સાથે જ હવે સંતોના લક્ષણને એકદમ ગોસ્વામીજી વર્ણન કરતા કરતા કે પરમાત્માએ નારદજીને કીધું કે નારદજી સંતોની મહિમા તો હું શું ગાન કરું, શેષ શારદા પણ ગાન ના કરી શકે. આ શબ્દોની સાથે જ અરણ્યકાંડને વિરામની ઓર ગોસ્વામીજી લઈ જાય છે. આપણે આજે છેલ્લા દિવસ છે એટલે રામ રાજ્યાભિષેક સુધી પહોંચવું છે. તમને એમ ના થાય કે આ ગાડી તો હવે કંઈક જુદી જ ચાલે છે. હમણાં સુધી તો 8 દિવસ બાપુએ ખૂબ આનંદ કરાવ્યો અને આજે આ શું થાય છે. પણ આપણે હવે જવું છે. પ્રસંગોને સ્પર્શ કરતા અમે રામ રાજ્ય સુધી જઈશું આનંદથી. પછી છેલ્લે રામ રાજ્યાભિષેક કરી ભાવનાથી પછી આગળનો જે પણ કાર્યક્રમ છે આજે ખાસ ધ્યાન રાખજો, કોઈ ઊભું ના થાય. આરતી પછી જ આપણે સમયસર કોશિશ કરીશું કે કથાને સમયસર વિરામ આપીએ અને આરતી પછી જ આપણે અહીંથી બધા પ્રસ્થાન કરી પ્રસાદ લઈ અને તો જ અહીંથી નીકળવું છે. આજે શાંતિથી બધા એકદમ આનંદથી બેઠા રહો ભાવથી.